Recording. આજે યોગ દિવસ છે। દરેક વ્યક્તિ જે કોલેજમાં હોય, બાલ મંદિરમાં હોય, કોઈ પણ સ્કૂલમાં, કોઈ પણ હોસ્પિટલમાં, કોઈ પણ સ્થળે આજે જરૂર યોગા થયા જ હશે। મોદીશ્રીએ પણ આજે યોગા કરાવ્યા હતા, યોગા દિવસની ઉજવણી કરી હતી। મોદીજીએ પણ કહ્યું હતું કે યોગા છે એક માત્ર કસરત નથી, તે શરીર, આત્મા અને મન ત્રણેયને જોડવાની એક સાધના છે। શરીર પણ સ્વસ્થ રહે, મન એકદમ શાંત રહે અને તણાવથી આપણે દૂર રહીએ, ત્યારબાદ આપણે નિરોગી પણ રહીએ। ઘણા બધા રોગો પણ છે યોગાસનથી મુક્ત થઈ જાય છે। પાચન તંત્ર પણ સારું રહે છે, ઊંઘની ગુણવત્તા ઘણી સારી રહે છે અને આપણે મનને આરામ મળે છે, શરીરને પણ આરામ મળે છે। ઘણા બધા એવા આસનો છે કે જે આપણે કરીએ તો આપણા મનને, શરીરને બધાને શાંતિ મળે છે। તો આવી છે આપણા યોગા દિવસની ઉજવણી।